અવધૂતચિંતન શ્રી ગુરુદેવ દત્ત. શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં શ્રી ગુરુલીલામૃતના પારાયણ નિમિત્તે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં વિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. કોડર નામના ગામમાં એક શ્રીપાદ અય્યર કરીને એક શાસ્ત્રીજી રહેતા હતા. એમની બહેનને પીસાતની પીડા એવી હતી કે અચાનક મૂર્છિત થઈ જાય. સ્વામી મહારાજને વાત કરી. સ્વામી મહારાજે એક ઈંટ ઉપર યંત્ર લખી આપ્યું અને એવું કીધું, ઈંટની પાસે તમે ધૂપ દીપ કરજો અને એક મંત્ર આપ્યો કે આનો જપ કરો, 21 દિવસમાં બધું સારું થઈ જશે. પેલા એ પ્રમાણે ઈંટની પૂજા શરૂ કરી. 3-4 દિવસ થયા હતા તો પેલું પ્રેત આવ્યું અને કહે કે તારી બહેનને હું છોડત નહીં, મારી નાખત, પણ સ્વામીજીનો તાપ મારથી સહન થતો નથી ને એટલે જઉં છું. આવું કહીને પ્રેત જતું રહ્યો. વિચાર કરો, યતીશ્વરનો તાપ મારથી સહન થતો નથી એટલે જઉં છું એમ કહીને જતું રહ્યો. પછી એ વખતે એ જમાનામાં નરસોબાવાડીમાં દત્તુ દીક્ષિત કરીને એક બ્રાહ્મણ હતો. એની એક છોકરી હતી સીતાબાઈ એનું નામ, અને ભિલ્લવડી નામના ગામમાં એને પરણાયેલી. બિચારી ઘરના કામ કરે, પતિની સેવા કરે, બધું જ. પેલો પરણવા આવ્યો ને ત્યાં તો બગી ગાડીમાં ફટાકડા ફોડતો આવેલો, પણ પૈણાને 2-4 વર્ષ થયા ને પછી એમ થયું કે મારી પત્ની કરતાં બીજાની પત્નીઓ સારી છે, આ તો કાળી છે. પૈણતા પહેલાંને ખબર નહોતી પડી, પણ 2-4 વર્ષ થયા પછી લાગ્યું આ તો કાળી છે. તો એણે કાઢી મૂકી અને બીજીને પૈણ્યો. પણ આ સીતાબાઈ એટલી બધી શ્રદ્ધાળુ હતી બિચારી, સ્વામી મહારાજને બહુ જ માને. સ્વામી મહારાજ એકવાર એના ગામ પાસેથી પસાર થતા હતા, ધૂળમાંથી ચાલીને ગયા હશે સ્વામી મહારાજ, તો એમના પગલાં જે પડેલા ને એ જગ્યાએથી એણે ધૂળ લઈ અને એક ડબ્બીમાં ભરી રાખેલી, રોજ જેની પૂજા કરે. હવે બિચારી ઘેર આવી ગઈ, હવે કોઈ રહ્યું નહીં, પેલા ધણિયા કાઢી મૂકી એટલે. તો એનું એક નાનકડું ખેતર હતું, એમાં જુવાર જાતે જ ઉગાડે અને એના પાક ઉપર એનું આખું વરસ ચાલી જાય. એકવાર એવું થયું કે એણે આવો પાક ઉગાડ્યો અને કાપીને બધો ઢગલો કર્યો. પછી બીજા દિવસે ઘેર લઈ જઈશ આવો એણે વિચાર કરેલો. અને એ રાત્રે એટલો બધો મુશળધાર વરસાદ પડ્યો ગામમાં. એને થયું કે આ મારો પાક જો ધોવાઈ જાય તો આખું વરસ મારે ભીખ માગવી પડશે. એ વખતે સ્વામી મહારાજને યાદ કર્યા અને એને પેલી ડબ્બી યાદ આવી. ડબ્બીમાંથી એણે ધૂળ લીધી સ્વામી મહારાજની અને જ્યાં અનાજનો બધો ઢગલો કરેલો જુવારનો એની ચારે બાજુએ ભભરાઈ દીધી. આપણે મીઠાઈ બનાવી હોય ને પછી કીડીઓ ના એના માટે મીઠું ભભરાઈ ને એવી રીતના ભભરાઈ દીધી એણે. અને ઘેર જઈને સ્વામી મહારાજનું સ્મરણ કરતાં કરતાં રાત પસાર કરી. સવારે જ્યારે ઉઠીને ખેતરમાં ગઈ તો એણે જોયું કે એ ગામના બધાના ખેતરો પાણીથી લથબથ થઈ ગયેલા, ખોવાઈ ગયેલા, પણ એના ખેતરમાં પાણીનું ટીપું નહોતું પડ્યું, ખાલી એનું જ ખેતર બાકી. અને પછી એણે નરસોબાવાડીમાં ગઈ, ત્યાં જઈને મહાપૂજા ભગવાનની કરી. એમની ચરણ રજમાં આટલી શક્તિ હતી કે ધાર તો વરસાદને હું આપણો પડતો રોકી શકતા હતા. એ વખતે ત્યાં બેડ ગામમાં એક કાલકુંદરીકર, દોડોપંથ કાલકુંદરીકર કરીને એક રહેતો હતો. એ બહુ શ્રીમંત હતો ને, તો એના પિતાજી ઉપર કોઈએ મારણ પ્રયોગ કર્યો, મારી નાખવા માટેનો પ્રયોગ. જંતર મંતરવાળા પાસે કરાયો. એને ખબર પડી ગઈ. એણે કોઈક માંત્રિકની પાસે વારણ પ્રયોગ કરાયો, પણ વારણ પ્રયોગ થાય ત્યાં સુધીમાં તો એના પિતાજીનું બોલવાનું બંધ થઈ ગયું અને યાદશક્તિ એવું જતી રહી બચારાની. સ્વામી મહારાજ પાસે આવ્યો. સ્વામી મહારાજ કે જો ભાઈ, હવે તારા પિતાનું 2-3 દિવસનું જ આયુષ બાકી છે, માટે હવે તું આ બધું સારું થાય તો કોઈ લાભ નથી, એના કરતાં સારું બધું ભૂલી ગયા તો સારું, મન ભગવાનમાં લાગે. પેલા એ કીધું કે સારું સ્વામી મહારાજ, મંજૂર છે. અને એમને તો પછી વાચા ફૂટી ગઈ સ્વામી મહારાજની કૃપાથી. એમણે કહી દીધું ઘરમાં કે આજથી 3 દિવસે હું મરવાનો છું. અને જે દિવસે મરવાના હતા એ દિવસે ઘરમાં બધાને કે મને લક્ષ્મીનારાયણના મંદિરે દર્શન કરવા લઈ જાઓ. છોકરાઓ દર્શન કરવા લઈ ગયા. દર્શન કર્યા પછી કહેવાય મને મહાદેવના મંદિરે દર્શન કરવા લઈ જાઓ. છોકરાઓ કે વરસાદ બહુ પડે છે, વરસાદ બંધ થાય પછી હાજે લઈ જઈશું. ડોહા કે સારું. ફરી પાછા લક્ષ્મીનારાયણના મંદિરમાં ગયા અને પગે લાગવા ભગવાનને વંદન કર્યા અને ત્યાં ભગવાનના સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. ત્યાં ગુરુદેવ દત્ત શરીર છૂટી ગયું. પછીથી તો સ્વામી મહારાજ ફરતા ફરતા મંથન કાળેશ્વર નામની એક ભૂમિમાં આવ્યા. ત્યાં આગળ એવું હતું, આમ સ્વામી મહારાજની આ બધા લોકોના આટલા બધા કામો થાય ને એટલે લોકો એમની પાછળ બહુ ફર્યા કરતા હતા, ટોળા. અને આ કંટાળી જાય કે એમાં કોઈ આત્મકલ્યાણની વાત ના પૂછે, ભગવાનની કોઈ વાત ના કરે, પણ લૌકિક વાતો પૂછપૂછ કરે, લૌકિક વાતોના સમાધાન માગ્યા કરે એટલે કંટાળી જતા હતા. એક હું ગામે ગામ જાઉં છું લોકોને ધર્મના માર્ગે ચડાવવા, સન્માર્ગે વાળવા, પણ લોકો એ કશું પૂછતા નથી અને આ ઉગાડા માગ કરે છે એટલે કંટાળી ગયા. એટલે વખતે એમણે નિશ્ચય કર્યો કે આ વખતે ચતુર્માસ એવી જગ્યાએ કરવો કે કોઈ આવે જ નહીં. બાકી એમનો ચતુર્માસ થવાનો હોય બધે ગામે ગામ સમાચાર પહોંચી જાય અને એટલું બધું માણસ ઉમટે
કે ના પૂછો ને વાત. બિચારાને આખો દિવસ જરાય ફુરસદ ના મળે, એકલા બેહવાનું ના મળે. એટલે મેં નિશ્ચય કર્યો કે આ વખતે એવી જગ્યાએ ચતુર્માસ કરવો છે કે કોઈ દોડે દાડે પણ આવવાની હિંમત ના કરે. તે એમને મંથન કાળેશ્વરનું એક જંગલ એમને માફક આવી ગયું કે આ જંગલ બહુ સરસ છે. આખા જંગલમાં કશું જ નહીં, એક પણ ઝૂંપડું પણ નહીં, પાણી પીવાનું ના મળે એવી જગ્યા હતી. ત્યાં એમણે વિચાર કર્યો કે બસ આ જગ્યાએ ચોમાસું કરવું છે. કલ્પના કરો માણસ સુધી કેટલા કંટાળતા હશે આ મહાપુરુષો, આ માણસો એમને કેટલા હેરાન કરતા હશે. જ્યાં પાણી પણ મળવાનું નથી એવી જગ્યાએ ચોમાસું કરવા તૈયાર થયા. ભગવાનને થયું કે અહીંયા ચોમાસામાં રહે, વરસાદ પડશે તો કશું પાથરવાની જગ્યા નથી, સુવા માટેની એક જમીન નથી અને છાપરું નથી, અહીંયા ચોમાસું કેવી રીતના પસાર કરશે? પાણી નથી મળતું, ભિક્ષા નહીં મળે, કેવી રીતના રહેશે? તે ભગવાન એ વખતે અંગ્રેજ ઓફિસરનું રૂપ લઈને આવ્યા. કોટ, પાટલું, ટાઈ, પેન્ટ, બૂટ, શર્ટ પહેરેલા, માથા ઉપર હેટ, હાથમાં દંડો લઈને આવ્યા. ચાલ બે ઓટ, આગળ જાઓ. લાકડી લઈને ગોરા સાહેબ બનીને અંગ્રેજ બનીને આવ્યા. છોડ જાઓ સ્થાન. એમનું ઉગ્ર રૂપ જેવું સ્વામી મહારાજને ખબર પડી ગઈ કે આ જંગલમાં કોઈ આવવાનો માણસ હિંમત નથી કરતો, આ કઈથી આવવાનો હતો. એમણે બે હાથ જોડ્યા, દીન વસલા, હે ભગવાન તમે કહો છો તો હું જઉં, પણ મને આ લોકોનો ત્રાસ બહુ થાય છે. જ્યાં જઉં છું ત્યાં લોકોના ટોળે ટોળા ભેગા થાય છે, કોઈને ભગવાનમાં રસ નથી, બધાને ખાવું પીવું છે ને જલસા કરવા છે કે છે. એટલે હું આવી જગ્યાએ અહીંયા ચોમાસું કરવા તૈયાર થયો છું. ભગવાન કે નહીં, તમે હવે જાઓ આગળ, અને હવે જ્યાં ચોમાસું કરશો ત્યાં લોકોની ઉપાધિ નહીં થાય, જાઓ. ભગવાને એવું આશ્વાસન આપ્યું. ત્યારે પોતે જંગલ મંથન કાળેશ્વરનો છોડીને આગળ ચાલ્યા અને પવની ગામમાં એમણે એ ચતુર્માસ કરેલો. આગળ જતા વિઠ્ઠલ મંદિર છે ત્યાં આગળ રહ્યા હતા. એ વખતે મંડલા મહારાજપુર નર્મદા કિનારાનું ગામ છે. ત્યાંનો એક ભૈરવ પ્રસાદ નામનો એક બ્રાહ્મણ હતો. તે બહુ શ્રીમંત હતો અને એ સ્વામી મહારાજ પાસે આવ્યો. એણે કીધું, સ્વામી મહારાજ મારે છોકરા જેટલા જન્મે છે એટલા મરી જ જાય છે, અને એમાંનો એક છોકરો તો પ્રસૂતિ ગૃહમાં જન્મ્યો હમણાં થોડા વખત પહેલાં, મરી ગયો. અને મરી ગયોના જો મેં એના શરીરની કંઈક અંતિમ ક્રિયાની તૈયારી કરીએ એ પહેલાં કોઈક સાધુ આવ્યો, જટાઓ પહેરેલી અને છોકરાનું મળદું ઉઠાઈને જતો રહ્યો કે છે. પહેલાં તો છોકરા મરી જતા હતા, તો મળદું હોવ જતું રહ્યું કે છોકરાનું કે છે. સ્વામી મહારાજે કીધું. પછી એણે એક પાછો કહે કે મેં બધા પરિક્રમાવાસીઓને, જ્યોતિષોને બધાને આ ઉપાય પૂછ્યો, પણ કોઈ આનો ઉપાય કરી શકતા નથી, તમે કોઈ ઉપાય બતાવો કે છે. સ્વામી મહારાજે કીધું કે તમારા વંશમાં કોઈક મરી ગયું ને એ બ્રહ્મ રાક્ષસ થયો છે અને એ આ બધું તોફાન કરાવે છે. તમે એક કામ કરો, એના નિમિત્તે નારાયણ બલિ કરાવો અને વિષ્ણુ સહસ્ત્રના 1000 પાઠ કરાવો. આટલું કરશો તો તમારે ત્યાં સુખેથી ભાઈ છોકરા જન્મશે ને મોટા હોવ થશે. અને એક યંત્ર પણ જોડે આપ્યું કે આનું વિધાન પણ બતાવે, યંત્રની પણ તમે પૂજા કરજો. પેલો ભૈરવ પ્રસાદ ગયો અને એણે નારાયણ બલિ કરાયો. વિષ્ણુ સહસ્ત્રના પાઠ 1000 પાઠ માટે એણે એ જમાનામાં 1000 રૂપિયા દક્ષિણા આપેલી. બહુ શ્રીમંત હતો. એક પાઠનો 1 રૂપિયા દક્ષિણા એ જમાનામાં. પણ છતાંય એને આ બ્રહ્મ રાક્ષસના ત્રાસમાંથી મુક્તિ ના મળી. પછી પણ જે છોકરા થયા તે મરી જતા હતા અને મળતા જતા રહે. એ સ્વામી મહારાજ ગરુડેશ્વરમાં હતા ને ત્યારે એમના શરણે આવ્યો હતો અને એણે ગરુડેશ્વરમાં એને વાત કરી કે સ્વામી મહારાજ તમે કીધું એ પ્રમાણે મેં નારાયણ બલિએ કરાયું, વિષ્ણુ સહસ્ત્રના પાઠે 1000 કરાયા, પણ છતાંય હજુ બ્રહ્મ રાક્ષસની પીડામાંથી મુક્તિ મળતી નથી. આ સ્વામી મહારાજ કે તમે જેની પાસે આ પાઠ કરાયા ને એ પાઠ બરાબર થયા જ નથી, એટલે આ બ્રહ્મ રાક્ષસ તમને પજવે છે. પાઠ બરાબર થાય ને તો તમને પજવે નહીં કહે છે કે. તો પેલો ભૈરવ પ્રસાદ કે પણ ગુરુ મહારાજ હું શું કરું, મેં તો બ્રાહ્મણને પાઠ કરતી વખતે કીધેલું જો ભાઈ પાઠ બરાબર કરજે, આ સકામ અનુષ્ઠાન છે, પ્રેતની બ્રહ્મ રાક્ષસની પીડામાંથી મુક્ત થવા માટે કરાવું છું અને એક પાઠનો 1 રૂપિયા દક્ષિણા આપું છું. જે જમાનામાં એક પાઠની 2 આના દક્ષિણા 2 આના દક્ષિણા હતી, 1 આનો દક્ષિણા હતી, એ જમાનામાં એણે રૂપિયો દક્ષિણા આપેલી. પણ કહે છે કે એણે બ્રાહ્મણને મેં વારે ઘડીએ પાછો કહેતો હતો કે બરાબર પાઠ કરો, છતાંય બ્રાહ્મણે વેઠ ઉતારી કે છે હવે હું શું કરું. સ્વામી મહારાજ કે સકામ અનુષ્ઠાનમાં જરાય કચાશ હોય ને તો ચાલતી નથી. નિષ્કામમાં એવું કોઈ બંધન નથી, નિષ્કામમાં ભૂલ થાય તો એ બધું ચાલે, પણ સકામ અનુષ્ઠાન હોય કે આ અનુષ્ઠાનના બદલામાં આવું થવું જોઈએ તો પછી અનુષ્ઠાન બરાબર પરફેક્ટ થવું જ જોઈએ. અને પછી વખતે બ્રાહ્મણ પાસે કરાવવાનું હોય તો એવા બ્રાહ્મણને શોધવાનો કે જેને પાપની બીક લાગતી હોય, બહુ ચુસ્ત હોય કર્મકાંડ કરાવવામાં, જાણકાર હોય અને નિષ્ઠાપૂર્વક કર્મ કરાવતો હોય એવા જ બ્રાહ્મણને બોલાવવાનો. વેઠ ઉતારે એની પાસે ના કરાવાય. ભૈરવ પ્રસાદ કે હવે શું કરું. સ્વામી મહારાજ કે એક કામ કર, તું શ્રાદ્ધ ત્રિપિંડી કર. એણે પ્રમાણે કર્યું અને એ વખતે એણે સ્વામી મહારાજની હાજરીમાં કરાવ્યું. બ્રાહ્મણને કીધું કે આ સ્વામી મહારાજની હાજરીમાં કરવાનું છે. બ્રાહ્મણને થયું કે હવે તો બરાબર કરવું પડશે. એ પ્રમાણે કર્યું. ત્યારે આ ભૈરવ પ્રસાદ બ્રહ્મ રાક્ષસની પીડામાંથી છૂટ્યો અને એની વંશવૃદ્ધિ પણ થઈ. પવનીમાં જ્યારે સ્વામી મહારાજ હતા એ વખતે થયું હતું એવું કે નારાયણ ઉકીડવે કરીને એક ધાર્મિક બ્રાહ્મણ હતા, દત્તાત્રેયના મહાન ઉપાસક. અને એમને દત્તાત્રેય ભગવાને સ્વપ્નમાં આવીને એવું કીધું કે તું સ્વામી મહારાજે જે
ગુરુચરિત્ર સંસ્કૃતમાં લખ્યું છે, એનો તું સ્વાહાકાર કર. મૂળ ગુરુચરિત્ર મરાઠી ભાષામાં લખાયું છે, સ્વામી મહારાજે એને સંસ્કૃતમાં લખ્યું છે. તો દત્તાત્રેય ભગવાન કે તું એનો સ્વાહાકાર કર. પહેલાં એ કીધું નારાયણ ઉકીડવે કે ભગવાન મારી પાસે પૈસા જ નથી સ્વાહાકારનો ખર્ચો કાઢવાના. સ્વામી મહારાજ કે આ ભગવાન દત્તાત્રેય ભગવાન કહે ને સ્વપ્નમાં આ ગામમાં ન્યાયાધીશ છે ને એને જેને વાત કરે તને પૈસા આપશે. એણે ન્યાયાધીશને કીધું, ન્યાયાધીશ કે હા તું કર સ્વાહાકાર, જેટલો ખર્ચો થશે એટલો હું આપી દઈશ કેશ. એ પણ સ્વામી મહારાજને માનતો હતો. અને દિવસ નક્કી કર્યો કે અમુક દિવસ આપણે સ્વાહાકારનું આયોજન કર્યું. એ પહેલાં તો ગામમાં પ્લેગનો રોગચાળો ફાટી નીકળ્યો અને બધા ગામ છોડીને જવા માંડ્યા. પેલો કે ભગવાનને કે ભગવાન આ તો પ્લેગનો રોગ ફાટી નીકળ્યો છે, હવે કેવી રીતના સ્વાહાકાર કરાય? ભગવાન કે પ્લેગનો રોગચાળો હું બંધ કરું છું પણ સ્વાહાકાર કર. ભગવાને પ્લેગનો રોગચાળો શાંત કરી આપ્યો, સ્વાહાકાર કર કે છે. પછી એને થયું કે હવે તારીખ નક્કી કરતાં પહેલાં હું સ્વામી મહારાજને પૂછી જોઉં કે તમે લખેલો ગ્રંથ છે એનો સ્વાહાકાર કરું. એટલે એણે સ્વામી મહારાજને પત્ર લખ્યો પૌર્ણિમા કે સ્વામી મહારાજ દત્ત ભગવાનની આજ્ઞા છે કે તમારા લખેલા ગુરુચરિત્રનો સ્વાહાકાર કરવાનો છે. સ્વામી મહારાજ કે આ ગુરુચરિત્ર પૌરાણિક ગ્રંથ છે, એનો સ્વાહાકાર ના થાય, સ્વાહાકાર વેદોક્ત મંત્રોનો અને ગ્રંથોનો જ થાય, મારે સ્વાહાકાર કરવાનો નહીં. એટલે સ્વાહાકાર કરવાનું પડતું રાખ્યું. ભગવાને પૈસાની વ્યવસ્થા કરી, પ્લેગનો રોગચાળો બંધ કર્યો, છતાંય આણે ગુરુ મહારાજનું માન્યું, દત્ત ભગવાનનું ના માન્યું. દત્ત ભગવાને ફરી એને સ્વપ્નમાં કીધું, હું કહું છું તું સ્વાહાકાર કર. સ્વામી મહારાજ ના પાડે છે પણ હું કહું છું તું સ્વાહાકાર કર. એણે ફરી સ્વામી મહારાજને પત્ર લખ્યો કે દત્તાત્રેય ભગવાન બહુ આગ્રહ કરે છે, ફરી કીધું છે સ્વાહાકાર કરું. સ્વામી મહારાજ કે આનો સ્વાહાકાર થાય નહીં. એટલે એણે પાછો સ્વાહાકાર કર્યો નહીં. 3 વખત આવું થયું. 3 વખત ભગવાને કીધું, 3 વખત પત્ર લખ્યા, 3 વખત સ્વામી મહારાજે કીધું ના થાય સ્વાહાકાર. દત્તાત્રેય ભગવાને છેવટે સ્વપ્નમાં એવું કીધું કે એમ તો ભાગવત પણ પૌરાણિક ગ્રંથ છે, છતાંય કરવીર ક્ષેત્રમાં જ્યોતિષપંત બુવાએ ભાગવત સ્વાહાકાર કરેલો ભગવાનની આજ્ઞાથી. તો તું કર ને, હું કહું છું. એ ગુરુચરિત્રમાં બધી લીલાઓ તો મારી આવે છે, હું કહું છું તું કેમ નથી કરતો? પેલો કે મારા માટે ગુરુની આજ્ઞા પહેલી, ભગવાનની આજ્ઞા પછી, હું સ્વાહાકાર નહીં કરું. આ પણ કેવો ગુરુ પ્રત્યે શ્રદ્ધાવાળો હશે, સ્વાહાકાર ના કર્યો. તો ભગવાને કીધું સારું, હવે સ્વામી મહારાજ ના પાડે છે તો ના કરીશ. વિચાર કરો, ભગવાને પોતાનો નિર્ણય બદલવો પડ્યો. ભગવાને પૈસાની વ્યવસ્થા કરી, રોગચાળો બંધ કર્યો, પણ છતાંય સ્વામી મહારાજે ના પાડી તો ના કર્યું એણે. આના પરથી આપણને ખાતરી થાય કે સ્વામી મહારાજના લખેલા ગ્રંથો વેદ તુલ્ય છે. ભલે લખ્યા હોય સંસ્કૃતમાં કે ગુજરાતીમાં, પણ વેદ તુલ્ય. ગુરુલીલામૃત વેદ તુલ્ય છે. આના પણ સ્વાહાકાર બધે થાય છે. આ સ્વાહાકાર કરવાનો પ્રસંગ આવ્યો ને ત્યારે બધા ગૂંચવાયેલા અવધૂત પરિવારના કે સ્વામી મહારાજે સંસ્કૃતમાં લખેલા ગુરુચરિત્રનો સ્વાહાકારની ના પાડી, તો બાપજીએ તો આ ગુજરાતીમાં લખ્યું છે, આનો સ્વાહાકાર થાય. પરિવારના બધા ધુરંધરો નારેશ્વરમાં ભેગા થયા અને શાંતિની કુદમાં ચિઠ્ઠી મૂકવામાં આવી બાપજીની પાસે. એકમાં લખ્યું કે સ્વાહાકાર થાય, બીજામાં મૂકી ચિઠ્ઠી કે ના થાય. અને દિગંબરા ભજનો ધૂન કીર્તન બધું કર્યું, ચિઠ્ઠી ઉપાડી ત્યારે એમાં આવ્યું કે સ્વાહાકાર થાય. અને પછી એટલે સ્વાહાકારો બધે ગામે ગામ થાય છે. કશે નિરંજન આપણે 2 અધ્યાયની વાત થઈ ગઈ છે. આપણે 2 અધ્યાયનું ગાન 137 નંબરનો અધ્યાય અને શ્લોક નંબર 44. વર્જન્યમ વારયામાસ પાદપાસુ પ્રભાવતઃ દુસ્થ સ્ત્રીભાવમાલોક્ય વાસુદેવ નમોસ્તુતે. इति श्री दत्तपादारविंद मिलितं ब्रह्मचारी पांडुरंग रंगवदूत महाराज विरचिते श्री गुरुलीलामृते अलख निरंजन संवादे श्रद्धा फल कथन नाम 37-शततमोऽध्यायः समाप्तः. अवधूत चिंतन श्री गुरुदेव दत्त. अध्याय 138 श्लोक नंबर 62. वैन गंगा तटे रम्ये पवन्यां यश्च कारकः लीलां स्वर्ग्यां लोकहेतोर्वासुदेव नमोस्तुते. इति श्री दत्तपादारविंद मिलितं ब्रह्मचारी पांडुरंग रंगवदूत महाराज विरचिते श्री गुरुलीलामृते अलख निरंजन संवादे सकामानुष्ठान रहस्य कथन नाम 38-शततमोऽध्यायः समाप्तः. अवधूत चिंतन श्री गुरुदेव दत्त.